તો પછી બા નો હોય તો પછી તું શું કરે એકલી? એવું તો બોલતા જ નહીં, છે કાહું છે છે જ. નમસ્કાર. ભવાની સેવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અમારી સંસ્થાના દાતાશ્રી, મુખ્ય દાતાશ્રી વેણુઘી તરફથી જે નિરાધારનો આધાર બનવાની જે સેવા ચાલુ કરવામાં આવી છે, એ સેવામાં આજે એક આ અનાથ દીકરીની વાત તમને કહેવાની છે અને એની જરૂરિયાતની વાત તમને કહેવાની છે. આ પરિવાર અમારા કોન્ટેક્ટમાં છેલ્લા 2 વર્ષથી છે અને અમે ગંગા સ્વરૂપ બહેનોને ફક્ત એક જ વખત કીટ આપીએ છીએ, પણ જે અનાથ છોકરાઓ હોય છે, જેનો કોઈ સહારો ન હોય છે, એમને અમે વર્ષમાં 2-3 વખત કીટ આપતા હોઈએ છીએ. પણ આ 2-3 વખત કીટ આપે પણ એમનું ચાલતું નથી, કારણ કે સુરતમાં રહેવું છે, છોકરાઓને ભણાવવા છે, ઘણી બધી તકલીફો પડતી હોય છે. તો આજે અમે જે સેવા ચાલુ કરી છે એના માધ્યમથી આ દીકરીનો એક બીજો વિડીયો બનાવવાનો છે. તો આપણે એ પરિવારની પાસે જાણીએ કેવી તકલીફ પડે છે, કેવી રીતના અમે ઉપયોગી થાય છે અને કેવી રીતના તમે પણ ઉપયોગી થઈ શકો. તો માસી, અત્યારે જે તમે અહીંયા રહ્યો છો, તો તમે આ દીકરીને મોટી કરવામાં કેટલો સમય આપ્યો? એના મમ્મી પપ્પા કેટલા સમયથી નથી તમે મોટી કરી? 7-8 વર્ષથી નથી. 7-8 વર્ષથી તમે જેને સાચવો છો, તમે જેના મા બાપ બનીને. તો હવે એને સાચવવા માટે તમારી ઉંમર પણ ઘણી બધી છે, તો તમે પૈસા ક્યાંથી લાવો છો? પૈસા ખાતા નથી, પણ હું પરાણે મહેનત કરું છું. મારા પગ દુખે છે, શરીર દુખે, પણ દીકરી હાટું થઈને હું ભીગન નથી થઈને ધંધા ઘડી કોઈ દઉં. પછી આ મકાનના દાદર વાળું છું, એમ કરીને હું 500,000 લાવું છું. કોઈ મારે ટાઈમ પડી જાય છે, કોઈ ભાડાના તૂટે છે. તમે કામ શું કરો? તમે એમ કહેતા હતા કે અત્યારે વરસાદમાં મારું કામ બંધ છે, તો તમે 2 મહિના તો આ બધું દાગીના વેચું, એમિટેશનનું, મંગળસૂત્ર, પાયલ બધું બંધ છે. વરસાદનો ધંધે દવાઈ નહીં, વરસાદના હિસાબે બેહી ન હગો એટલે મારે પાડવી સડી ગયું હતું. પછી મેં કીધું હવે કાંઈક ઉસીના લઈ લે ને ભાડું કરી દે. ના ના, વાંધો નહીં. અમે આ વિડીયો એટલા માટે જ ખાસ બનાવીએ છીએ કે ભાઈ અમે તો તમને કીટ 2-3 મહિનાની આપશું, પણ એનાથી તમારું આખું ગુજરાન નથી થવાનું. નથી તો કરિયાણું તમે આપો છો, પણ કરિયાણું ખવાય નહીં. દૂધ જોઈએ, શાક જોઈએ, આ દીકરીને 5-10 રૂપિયા વાપરવા જોઈએ, રિક્ષા ભાડું મેકવા જાવ, લેવા જાવ, ઘણી ઊંચાણ પડી જાય. હું કઈ બોલી શકતી નથી, કોને કહું? ના ના. તું બેટા કેટલામું ભણશો? 5મું. 5મું. કઈ સ્કૂલમાં ભણવા જાય? સરકારી. સરકારી સ્કૂલમાં. ઓકે. અને તારા પપ્પા ઉપથ્યા એનો કેટલો સમય તને યાદ આવે કે નહીં? કેટલો? તું કેવડી હતી ત્યારે પપ્પા ઉપથ્યા? નાની. તો તને તો યાદ જ નહીં હોય ને પપ્પા ઓફ થઈ ગયા તો? અચ્છા. હા. તો અત્યારે તું બા ભેગી રહે છે, તો બા તને બધી વસ્તુ લઈ આવી દે, ખાવા પીવાની બધું? સાચવે ને તને બા? તો પછી બા નો હોય તો પછી તું શું કરે એકલી? એવું તો બોલતા જ નહીં, છે કાહું છે છે જ. છે ત્યાં સુધી તો છે જ, એવું નહીં. તમે સૌ કે તમે બા નહીં હોય પછી તારું ધ્યાન કોણ રાખશે? નહીં હોય ત્યારે વાત. અત્યારે છે. તમે મારા મા બાપ એમ કે દીકો, તમે મારા મા બાપ, તમે મારા મા બાપ. બા તો તારું બહુ ધ્યાન રાખતા હશે, કારણ કે બાની વિશે તને કઈ કહીએ તો એટલું બધું તને બાનું ખોટું લાગી ગયું. પણ કઈ નહીં બેટા, તારા બા છે ત્યાં સુધી ખૂબ સારું છે ને તું સારી રીતે રહી. પણ હજી તું સમજતી નથી, તું સમજે છે, તારી ઉંમર છે સમજવાની. પણ અમે તો તને મદદ કરીશું, પણ તું બાને મદદ કરાવતી જ હશે, કારણ કે બાની ઉંમર પ્રમાણે એમના પગની પણ દવા ચાલુ છે ને? હા. તો તું પછી તોફાન નથી કરતી ને? તમારી આની દવા મહિને કેટલાની થાય? અચ્છા, મહિને. આ પગ પાકેલો છે કે એનું ઓપરેશન કરાયું છે કે અચ્છા, એક ધારા બેસો એટલે? ડોક્ટર લાલવાળા છે સુરતમાં, મોટા ડોક્ટર ની દવા લીધી. ઉશીના એક છે મારા પટેલ થાય, એ લોકોએ કીધું કે હાલ્યો માસી તમે પાટલા ઉઠાવ, તમે ધીરે ધીરે દઈ દેજો. મને 3,000 ઉશીના આપ્યા, દવા મેં લીધી. હજી બતાવવા જવાનું કીધું, બતાવવા નથી. 3,000 નો ખર્ચ કર્યો, બતાવવા નથી. તો મિત્રો, વિડીયોના માધ્યમથી એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે તમે અમારા દાતાશ્રી તરફથી તો એક સેવા ચાલુ કરવામાં આવી છે ને વિડીયો ખાસ એટલા માટે બનાવવા માટે આવ્યો છે કે એમના તરફથી તો એવું કહે છે કે દીકરીની જો ફી ભરવાની હોય તો આપણે ફી ભરી દઈએ, પણ આ દીકરી તો ગવર્મેન્ટ સ્કૂલમાં ભણે છે. તો આજે તો અમે અમારા દાતા તરફથી 10,000 રૂપિયાનું માજીને એમના દવાખાના માટે, ખર્ચા માટે, ભાડા માટે અને ખાવા માટે જે કયો એ
10,000 રૂપિયાની એક રોકડ રકમ આપીને જશું, જે એમને ભાડું ભરવાનું છે. એમના મકાન માલિક સાથે મેં વાત કરી, એ પણ સારા છે, એટલું બધું પ્રેશર નથી કરતા. પણ માસીને જે 2 મહિને દવા બતાવવા જવાનું તો એમના પૈસા એમની પાસે નથી. તો આવા ઘણા બધા પરિવારો હોય છે કે જેની સુધી સેવાની જરૂર હોય પણ ના પહોંચી શકતા હોય. તો અમે એક આ સેવાનું માધ્યમ બન્યા છીએ. અમારા દાતા શ્રી વેણુઘી, જેમને આપ સારી રીતે બધા ઓળખો છો, સુરતમાં પોતાનું સ્વાસ્થ્યનું તો ધ્યાન રાખે છે, પણ લોકોનું પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને ખૂબ સારું એવું ઘી લોકોને વેચે છે. અને એ આ સેવા માટે આવો સારો એવો વિચાર આવ્યો કે ભાઈ જે લોકોનો કોઈ આધાર નથી એમનો આધાર બનીએ. તો એમના તરફથી આજે આ માસીને એમના ભાડા પેટે ખાવાનું આ બધું થઈ અને એમને જે જરૂરિયાત હશે એ જરૂરિયાતની વસ્તુ, એનું ભાડું ભરવાનું હશે, લાઇટ બિલ કે જે તે હશે, 10,000માં જેમ પૂરું થઈ જાય એ રીતની અમે એક રકમ આપીને જાય છે. પણ આ 10,000 એ માજીનું કંઈ થવાનું નથી. આ દીકરીને પણ હજી ઘણું બધું ભણવાનું છે, એમને પણ ઘણી બધી જરૂરિયાત હોય છે. તો આપ આ વિડીયોના માધ્યમથી જો કંઈ પણ સહાય કરવા માંગતા હોય તો આ વિડીયોમાં નીચે આ માજીનો નંબર આપેલો છે, જરૂર ને જરૂર એમનો કોન્ટેક્ટ કરજો. તો આ વિડીયોના માધ્યમથી ખાસ તો તમને એ જ કહેવાનું છે કે કોઈકની આપણે મદદ કરવા માટે આગળ હાથ લંબાવીએ. માજી, તમને અમારા ભવાની ગ્રુપ તરફથી કેટલા સમયથી સહયોગ મળે છે, ખાલી લોકોને આપણે જાણ માટે? 2-3 વર્ષથી મને રાખે છે, સારી રીતે કરિયાણું આપી જાય છે, અમારું ધ્યાન રાખે છે. બસાડું પછી એનેથી થાય એટલી કોશિશ કરે છે અમારી હાટું, ને અમારે એનો આભાર છે. બાકી અમને એટલું કોઈ નથી ધ્યાન રાખ્યું એટલું આ ભવાની વાળા સેવા ગ્રુપે અમારી દીકરીનું અમારું બહુ ધ્યાન રાખ્યું. પણ અમે પૈસા થોડીક મારે થાળ પડી જાય છે, કરિયાણું દઈ જાય, કીટ દઈ જાય છે, ઘણો અમારે એનો આધાર છે. ના માસી, અમે પણ જો તમને કંઈક મદદ કરીએ છીએ તો અમને પાછળ પણ એવા લોકો બેઠા છે કે ભાઈ અમને કહે છે કે તમે થોડું ઘણું કોઈક એવો સેવાનું કામ હોય જેને જરૂરિયાત હોય એમને આપજો. બાકી અમે ગંગા સ્વરૂપ બહેનો હોય ને એક જ વખત કીટ આપીએ છીએ, પણ તમારા પરિવારને એટલે આપીએ છીએ કે આના પપ્પા નથી, મમ્મી નથી, ને તમે એના મા બાપ થઈ અને એમને મોટી કરો છો, તમે એમનું ધ્યાન રાખો છો, એટલે અમારા ગ્રુપના દાતાઓ પણ મદદ કરે છે. તો મિત્રો, ઘણી બધી વખત આપણે એવું કહેતા હોઈએ છીએ કે ખાલી અમે કરિયાણું આપીએ, અમે ખાવાનું આપીએ, પણ એમનાથી આ લોકોનું પૂરું થતું નથી. તમે બની શકે તો એમના મકાન માલિકને ડાયરેક્ટ ભાડું ભરી આપો, અથવા દવાખાને જવાનું છે તો ડાયરેક્ટ દવાખાને બિલ આપી દો. આ છોકરી અત્યારે તો ગવર્મેન્ટ સ્કૂલમાં ભણે છે, એમના કપડા બીમાર પડી ગઈ, હારું ટાઈફોઈડ થઈ ગયો હતો, મેં ઉલસીના લીધા 7,000 દવા ટાઈફોઈડ ની કીધી. કોઈ મારી મદદ નથી કરી, હું તો કઈ ન હતી, કેમ કે હું આયરની દીકરી, મેં કોઈ માંગ્યું નથી. અમારી ઉંમર થઈ ગઈ, હું કઈ કરી નથી, એટલે અત્યારે મારે જવું પડે. તમારું ગામ કયું માં છે? મારું ગામ બવા બાજુ, અમરેલી જિલ્લો, માંડે. અને અત્યારે આપણે આ જે સોસાયટીમાં રહેવી કઈ અર્ચના સ્કૂલની સામે થાય, એની સામે હા, વિજય વિજય પેલેસ કેવું. ઓકે, તો માચી અર્ચના સ્કૂલ પાસે રહી છે અને એમની ઘણી બધી મજબૂરીઓ છે. તો તમને આજે નહીં તો કાલે, તમે જ્યારે પણ વિડીયો જોવો, તમને યથાશક્તિ યોગદાન, તમે એમ લાગે કે ભાઈ મારે આજે નહીં તો તમે આ પરિવારનો નંબર છે, એમને ફોન કરીને કહી શકો કે ભાઈ જ્યારે દીકરી બીમાર પડે ત્યારે અમને ઇન્ફોર્મ કરજો, અમે ત્યારે એમની મદદ કરશું. તમે બાની મદદ કરવા માંગતા હોય તો બાને કહી શકો કે ભાઈ તમારે દવાખાનાની જરૂર હોય તો કહેજો, અમે ત્યારે મદદ કરશું. કમળો થઈ ગયો તો હજી 20 સાલ પછી મેં કોને કીધું, એક ભાઈ હતા એને મેં કીધું આપણે એવા જીતેન્દ્ર મંડળ વાળા છે ને, એક વાર મને કીક આપી હતી. પછી મેં એને ફોન કર્યો કે ભાઈ મારી દીકરીને થઈ ગયો છે કમળો, ને તમે મારી મદદ કરો. મેં કીધું તમે 500,000 રૂપિયા મને જો, મારે દવાખાને લઈ જાઓ. એ લોકો એમ કીધું કે અમે કરિયાણું દઈ, પૈસાની મદદ ન કરવી. પછી હું તો બહુ રડી. ના માજી, એમાં એવું છે કે ઘણા બધા ગ્રુપ હાલે છે, પણ એમના નિયમો એવા હોય છે કે સંસ્થાના કંઈક ને કંઈક બંધનો હોય છે કે કીટ આપી શકતા હોય, કોઈ દવાખાનું આપી શકતા હોય. એટલા માટે જ આપણે આ વિડીયો બનાવ્યો છે કે ભાઈ ભવિષ્યમાં તમારે દવાખાનું આવે તો કોઈ એવા લોકો પણ હોય કે એમને દવાખાનામાં રાહત આપવી હોય, કે એવા લોકો હોય કે એમને કઈ આ છોકરીની સ્કૂલ ફી ભરવી હોય, તો આ વિડીયો 2 વર્ષ પછી કોઈને કામ આવશે તો દીકરીને ફી પણ એમની ભરાઈ જાય. એટલે જે પણ લોકો સપોર્ટ કરે છે એમનો આપણે તો આભાર માનવો પડે કે જે વસ્તુ આપણે વાત નથી કરતા, પણ આપણે એવો દિવસ આવે કે આપણને કોઈ વસ્તુ ન મળે. દીકરીને કમળો થઈ ગયો તો પછી હું બહુ થોડી આની એકલી લઈને
હા. ભગવાનનું નામ લઈને છોકરીને દવાખાને લઈ ગયા વર્ષામાં હા. નાના દવાખાને હા. એ લોકોએ કીધું કે માસી તમે નાના માણસ હો તમારે કોઈ કરે એવું નથી હમ. પછી મને બાટલા ન ચડાવ્યા દીકરીને દવાથી સારું કરી દીધું તો 7,000 દવાથી હા હા 7,000 પપ્પાની દાદાની તો 7,000 હું એકલી ગટપણ કેમ કાઢું હા 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 આવું છું મારા દીકરીને 3 વાર જોરદાર બીમાર પડી હમ હમ પછી મારું શરીર ધ્રુજવા મળે છે આવું બધું જોવું છે હા હા હા. કેમ કે હવે દીકરા પછી એટલી ઉંમર હોય તો આપણે થાકી ના જાય ના તોય છતાંય તમે બધું કામ કરીને એમનું ગુજરાન ચલાવો છો એ વાત સારી કહેવાય. અને જે મનોકામના હોય અને જે તો બધી પૂરી કરવું હા. બટા હમ હમ લોકોની છોકરીઓનું ભાળે મમ્મી દાદી મારે આ લેવું હમ બટા આપણે કોઈ નથી કામે દેવું હમ તો હમ. કપડા હાટું રોતી હતી ને કે આ તમે 2-3 જોડ કપડા આપ્યા હા હા. તો બહુ હું તો ખુશ થઈ ગઈ હું તો એ ભગવાન એનું જાદવ દેજો ના ના એનું હું તો એમ હારે આશીર્વાદ દઉં આ દીકરીને કપડા લીધા ને તો હું ખુશ થઈ ગઈ ના એવી માસી એવી ઘણી બધી દીકરીઓ અમારી છે કે જેને અમે અમારાથી થતી સહયોગ તો કરીએ છીએ પણ આ સમાજમાં એટલા બધા લોકો હેરાન છે તો એને અમારું ગ્રુપ કે અમારા દાતાઓ બધા પૂરું ન પાડી શકે એટલા માટે જ અમે આ એક નવી સેવા ચાલુ કરી છે કે એમાં તમારા ખુદનો પરિવારનો નંબર નાખીએ જે લોકોને સહયોગ કરવો હશે એ ડાયરેક્ટ તમને ફોન કરશે એટલે ડાયરેક્ટ એના માધ્યમથી તમને મદદ થશે. અમારા તો ઘણા ઓળખીતા છે બધા એમ કે માસી એટલી ઉંમરે હજી તમે વેસો છો હા હા કે આ ભાઈ વેસું હું કરું મેં કીધું આ બધે માગવા કરતા વેસવું સારું ના ના એ એક તમારું જે અમને 2 વર્ષથી તમને મદદ કરીએ છીએ એનો એક પ્લસ પોઈન્ટ પણ એ છે કે તમે માંગતા નથી ને તમે હજી મહેનત કરી અને તમારી દીકરીને કે જે છે એને મોટી કરો છો. હા એટલે મિત્રો એ એક પણ બાની હિંમત દાદ દીધા જેવી છે કે જે પોતે એની ઉંમર એવી છે કે ભાઈ કઈ માંગીને છોકરીને મોટી કરે તો પણ એમની ઉંમર પ્રમાણે એ વ્યાજબી છે છતાં પણ હજી એ માંગતા નથી ને રસ્તા ઉપર બેસી અને એમનું ઘર ગુજરાન ચલાવવા માટે કંઈક ને કંઈક વસ્તુ વેચે છે. મ્યુનિસિપાલિટી વાળાએ મારું નામ લખી ગયા વેસું પથારો કરવું મ્યુનિસિપાલિટી વાળા કે માસી તમારે કોઈ કામ એવું નથી મેં કે નહીં ભાઈ તો કે તમે એટલી ઉંમરે વેસો તમે કઈ જગ્યા નહીં કરો આ કેબિન કરી લો ને ભાઈ હું એટલી કેમ કેબિન કરું આ કેબિન માટે પૈસો નથી તમે કઈક મદદ કરો તો કેબિન થાય મ્યુનિસિપાલિટી વાળા લખી ગયા મારે 2 સીટીઓ દઈ ગયા હું એકલી હું કરું મારે 5-10 હજાર હોય ને કાંઈ મારે થાય મારો માલ પાણી ડૂબી ગયો હતો ઠેલો પાણી આવ્યું તો વરસાદ બધો માલ ધોવાઈ ગયો પણ હું કોઈને કહી ન શકી મેં કઈ છું આ બધો માલ લૂસી જે પૈસા આવે આ વેસીને આપણું ઘર ચલાવશું તો એ માલે પણ લઈ ગયો તો આવું દુઃખ કોને કહેવાનું. ના ના એ ઘણા બધા એવા દુઃખો હોય છે કે જે આપણે માલ હતો બધો ડૂબી ગયો પછી કોકે કીધું કે મારી એકલા છે ને એનો માલ પણ લઈ ગયો તો તમે ફોર્મ ભરો મારો મોબાઈલ પટવાઈ ગયો તો ફોર્મ વિડીયો હે ને ઉતારો કોઈ વિડીયો ઉતારી દે તો કોઈક સાબુત પાડે કે માસી નો માલ પણ લઈ ગયો પછી મનીષા બેન આહિર છે એ આવ્યા મને માસી તમારે કઈ નુકસાન આવ્યું મેં કે હા મારો માલ પલળી ગયો વરસાદમાં પાણી બુડી ગયો ઠેલો હું ઉપર રહેતી નીચે ઠેલો હતો પછી પાણી આવી ગયું દાદર સુધી પાણી સોંટ થતો હતો બધા ના પાડી માસી તમે નીચે ઉતરતા નહીં પાણીમાં સોંટ થાય છે પછી મેં માલ જવા દીધો કેમ દીકરી કે બા હાલો જાય મેં નહીં માલ ભલે વયો જાય આમાં સોંટ લાગે આપણે દાદી દીકરીને ક્યાંક થાય તો તું મેં કે રખડી જાય પછી અમે માલ જાતો કર્યો માલે મારો પલળી ગયો. ના ના કઈ વાંધો નહીં આ વિડીયોના માધ્યમથી જે પણ કઈ લોકો મદદ કરવા માંગશે તમને ફોન કરશે. જય શ્રી કૃષ્ણ.